પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છતાં તેમણે આપેલા વિવાદિત નિવેદનોનો જે વિવાદ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો। ખેડામાં પણ રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। નડિયાદના આડીનાર ખાતે ચરોતરના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બેઠક યોજી રૂપાલાના નિવેદને ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર ગણાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી। જો તેમ ન થાય તો જલદ આંદોલનની ચીમકી આપી। મોટું આંદોલન થશે, કુરુક્ષેત્રનું મેદાન બનશે, ત્યાં 2 લાખથી 3 લાખથી વધારે આખા ગુજરાતના આગેવાનો એકત્રિત થશે અને એનો બહિષ્કાર કરશે। ઉપવાસ આંદોલન જે બી કરવાનું થશે એ કરશે ને આ વખતે અમારી સાથે બહેનો પણ એટલી જ સંખ્યામાં આવશે। એટલે આ બહેન દીકરીઓની અને આપણા મોદી સાહેબ કહેતા હતા કે મારી બહેનોને જ્યારે જરૂર પડે ત્યારે મને ટપાલ લખજો। દિલ્હી ગયા ત્યારે તો અમારી બહેનોએ ટપાલ લખવાનું બી ચાલુ કરી દીધું છે।